હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે મુખ્ય સેવિકા પરીક્ષા માટેનો ખૂબ સરસ મજાનો પ્રશ્ન લઈને આવ્યા છીએ મિત્રો. જે બહેનોએ મુખ્ય સેવિકા માટેનું ફોર્મ ભરેલું છે, જે બહેનો મુખ્ય સેવિકા પરીક્ષા આપવાની છે, એવી બહેનો માટે ખૂબ સરસ મજાનો આજે આપણે પ્રશ્ન મિત્રો જોવાનો છે. પોષણ અભિયાન ની શરૂઆત કયા વર્ષે થઈ હતી? પોષણ અભિયાનની શરૂઆત કયા વર્ષે થઈ હતી મિત્રો? પોષણ અભિયાન છે એનો હેતુ છે ભારતની અંદરથી કુપોષણ દૂર કરવાનો હેતુ છે. બરાબર? ખાસ કરીને બાળકો ની અંદર જે ખોરાકના કારણે કેટલું કુપોષણ જોવા મળે છે એ દૂર કરવા માટેનો આ હેતુ છે. અને એવું પણ આમની સાથે પૂછાઈ શકે કે આ યોજના કઈ તારીખે ચાલુ થયેલી છે? તો 8મી માર્ચના રોજ સૌપ્રથમ કેન્દ્ર સરકારે રાજસ્થાન રાજ્યની અંદરથી આની શરૂઆત કરેલી છે. તો આપણને મિત્રો આમની અંદર પૂછેલો છે, વર્ષ પૂછેલું છે, તો જવાબ આવશે 2018. પોષણ અભિયાનની શરૂઆત છે એ વર્ષ 2018 ની અંદર રાજસ્થાનથી થયેલી છે. 8મી માર્ચ 2018 ના રોજ આ યોજનાની શરૂઆત થયેલી છે. મિત્રો, આવા જ પ્રશ્ન જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. સાર્થક એકેડેમીને ફોલો કરો. થેન્ક યુ.